તો આગળ વાત દ્વારકા જિલ્લાને પશ્ચિમ રેલવે દ્વારા વધુ એક લાંબા અંતરની ટ્રેન સેવાની ભેટ મળી છે। ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે, જેને કારણે ધાર્મિક યાત્રાળુઓ તેમજ સામાન્ય મુસાફરોને મોટી સુવિધાઓ મળશે। ઓખાથી તિરુપતિ સુધી સીધી ટ્રેન સેવા શરૂ થતાં દ્વારકા જિલ્લાવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। નવી ટ્રેન સેવા શરૂ થવાથી રેલવે કનેક્ટિવિટીમાં વધારો થયો છે અને દક્ષિણ ભારત તરફ મુસાફરી વધુ સરળ બનશે। આ ટ્રેનના શુભ પ્રારંભ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય જ્યારે પબુભા માણેક ઉપસ્થિત રહ્યા હતા અને રાત્રે 23:35 વાગે ટ્રેનની લીલી ઝંડી બતાવી નવી સેવાઓ શરૂ કરાઈ હતી। આજરોજ એટલે 11 મે 2026 થી ઓખા તિરુપતિ ની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન ની શુભ શરૂઆત કરવામાં આવે છે, શુભારંભ કરવામાં આવે છે। ત્યારે હું સૌ પહેલા તો આપણા સર્વે નાગરિકોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને માનનીય પ્રધાનમંત્રી શ્રી અને રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી નો આ એક ખૂબ મહત્વના બે તીર્થ સ્થાનો ને જોડવા માટે પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। લાંબા સેક્ટરની આ એક ટ્રેન તો છે, અનેક શહેરો સાથે અનેક રાજ્યો સાથે આપણા ક્ષેત્રના નાગરિકોને જોડશે, પણ એ સિવાય મારું એવું મજબૂતીથી માનવું છે કે દ્વારકા અને તિરુપતિ એ માત્ર બે કોઈ શહેરોના જોડાણ નથી, બે સંસ્કૃતિને જોડતું પણ આ એક મહત્વનું આયોજન છે, મહત્વની સુવિધા છે। ત્યારે નાગરિકો આપણા 4 ધામ પૈકી આપણું યાત્રાધામ એટલે અહીં દ્વારકાથી તિરુપતિ બાલાજી વેંકટેશ્વર બાલાજીના દર્શન કરવા માટે અહીંથી સીધા જઈ શકશે। આ ટ્રેન આપણા એટલે કે જામનગર સંસદીય ક્ષેત્ર પૂરતી વાત કરું તો ઓખા, જામનગર, હાપા આ તમામ સ્ટેશનો પર આ ટ્રેનનું ના સ્ટોપેજીસ છે। મોટા શહેરોમાં આપણને અમદાવાદ હોય, સુરત હોય, આ તમામ શહેરો સુધી પહોંચવાની પણ આ ટ્રેનના માધ્યમથી સુવિધા મળશે। મેં કીધું એમ અનેક મોટા શહેરો અને રાજ્યો થી આ ટ્રેન જશે અને આ ટ્રેનની સુવિધા આવતા દિવસોમાં માત્ર બે શહેરોને જોડતી નહીં। તો આગળ વાત સુરેન્દ્ર